નવસારીના વિઠ્ઠલ મંદિર પાસે જૂથ અથડામણની ઘટના ઘટી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સ્ટેટસ મૂકતા બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ જૂથોએ પથ્થરમારો કર્યો। પથ્થરમારો સાથે બોટલોનો પણ ઘા કરવામાં આવ્યો। એક વ્યક્તિને ચપ્પુથી ઘા મારતા ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરાયો। ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। 2 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો નવસારીના વિઠ્ઠલ મંદિર પાસેની આ ઘટના છે કે જ્યાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે। આ જૂથ અથડામણમાં 2 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જેમની અત્યારે સારવાર ચાલી રહી છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ શરૂ કર્યો। નવસારીના વિઠ્ઠલ મંદિર પાસેની આ ઘટના છે કે જ્યાં જૂથ અથડામણ થયું અને આ અથડામણમાં 2 લોકોને ઈજા પહોંચી છે। સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સ્ટેટસ મૂકતા બોલાચાલી થઈ હતી। સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાયેલા છે। રાકેશ, નવસારીના વિઠ્ઠલ મંદિર પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, આખો મામલો શું છે? જી, સમગ્ર જે વિસ્તાર છે પરણત પ્રાંતિયોથી ભરેલો વિસ્તાર છે। સતત આ વિસ્તારમાં તંગદિલી ફેલાવાના દ્રશ્યો સામે આવતા હોય છે। ગત રાત્રિએ વાત કરવામાં આવે તો એક જૂથ અથડામણ થયું હતું, જેમાં સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું, જેને લઈને 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો સામે પથ્થરમારો થયો હતો। પથ્થરમારોને કાબૂમાં લાવવા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને તમામ લોકોને કાબૂમાં લીધા હતા, પરંતુ હજી પણ કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસે સતત ત્યાં પેટ્રોલિંગ અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ગત દિવસોમાં પણ આવા અનેક કિસ્સાઓ વિજલપુર વિસ્તારમાં બન્યા છે, જેને લઈને એ વિસ્તાર આખો છે જે સંવેદનશીલ વિસ્તાર કહી શકાય, કારણ કે સતત છમકલાઓ થતા આવ્યા છે, જેને લઈને પોલીસ સતત બની છે। જી, આભાર તમામ વિગતો માટે।